ભાવનગરમાં કુંભારવાડા પાસેનો અંડરબ્રિજ જર્જરિત હાલતમાં। અંડરબ્રિજમાં લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા ત્યારે વાહન ચાલકો જીવના જોખમે અંડરબ્રિજમાંથી પસાર થવા મજબૂર બન્યા। જ્યારે અંડરબ્રિજની છતમાં ઠેર ઠેર ગાબડા પડ્યા અને તિરાડો પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। સાથે જ છત પરથી પાણી ટપકવાની સમસ્યા પણ ગંભીર બની। વરસાદ રોકાયા બાદ પણ બ્રિજની છત પરથી અનેક જગ્યાએથી પાણી ટપકી રહ્યું છે। અંડરબ્રિજની જવાબદારીને લઈ રેલવે વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। એટલે કે રેલવે વિભાગ આ બ્રિજની જવાબદારી મનપાની હોવાનો દાવો કરી રહ્યું છે, તો મહાનગરપાલિકાના કમિશનરે આ જવાબદારી રેલવેની હોવાની વાત કરી। કમિશનરે બ્રિજની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી, પરંતુ નબળી કામગીરીને લઈ કાર્યવાહી ક્યારે થશે તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગરના શહેરીજનોને ત્યાંથી નીકળે અને કોઈ જાનહાનિ ન થાય એની વહેલી તકે રિપેર કરી નાખવો જોઈએ અથવા તો ત્યાં ઓવરબ્રિજ બનાવી નાખવો જોઈએ। અમારા વિસ્તારના જે તે વખતે નગરસેવક હતા ને એની માંગણી હતી કે ભાઈ ઓવરબ્રિજ બનાવી નાખો। ખોટો ખર્ચો અન્ય જગ્યાએ કરે છે। જ્યારે ડાઘુઆને પણ શમશાને જવું હોય ને ત્યારે 10-10, 15-15 મિનિટ ઉભું રહેવું પડે છે। અંદર બ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે। હાલની તારીખે જર્જરિત થઈ ગયો છે। મોટા પુલ બધે પડે છે। અહીં આ સત્તાધીશો મોટી દુર્ઘટના ઘટાયની વાડ જોતા હોય એવું આમાં લાગી રહ્યું છે। નોર્મલી તો જે રેલવેનો જે સિસ્ટમ છે કે માન લો રેલવેની પટરી નીચે રેલવે મેન્ટેન કરતો હોય છે જાતે, પણ આપણે ધ્યાન દોર્યું છે તો હું જાતે જોઈ લઈશ, કેમ કે એનો પાણી નકાળવાનું એ કામ તો આપણા પાસે છે, તો મારી જાણમાં છે। પણ જે ઉપરનો સ્ટ્રક્ચર છે ખરેખર તો એ રેલવે મેન્ટેન કરવું જોઈએ, અથવા આપણે કોસ્ટ રેલવે કરતું હોય અથવા જાતે બાંધતું હોય, તો આપણે ખાતરી કરી લઈએ, રૂબરૂ વિઝિટ કરીને જોઈ લઈએ, આપણે જે બેસ્ટ ઇન્ટરેસ્ટમાં છે એ કામ કરાવે।